હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે બનાવીશું એકદમ તીખો અને ટેસ્ટી ગુજરાતી સ્ટાઇલમાં વઘારેલો રોટલો. આ રેસીપી એવી છે કે તમે એને બનાવીને માત્ર સિંગલ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. આની સાથે બીજું કંઈ બનાવવાની જરૂર નથી પડતી, આનાથી જ પેટ ભરાઈ જાય છે. તો ચાલો બનાવી લઈએ વઘારેલો રોટલો. વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં એક નાની સૂકી ડુંગળી લીધી છે. સાથે 2 લીલી ડુંગળીનો સફેદ ભાગ લઈશું, અડધું ટામેટું, એક લાલ મરચું લઈશું, સાથે જ એક લીલું મરચું લઈશું અને 2 સૂકા લસણની કળીઓ લઈશું અને સાથે જ આપણે થોડું લીલું લસણ લઈશું. અત્યારે લીલા લસણની સિઝન છે તો આસાનીથી મળી જાય છે. જો તમારી પાસે ના હોય તો તમે સૂકું લસણ વધારે લઈ શકો છો. હવે આ જે લીલા લસણનો આગળનો સફેદ ભાગ છે એને આપણે કટ કરીને સૂકા લસણ અને મરચાં સાથે વાટી લઈશું અને બાકીની બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું. સાથે અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે. દહીં તમારે થોડું વધારે લેવું હોય તો લઈ શકો છો. દહીં થોડું ખાટું હોય એવું લેવાનું છે. અને એક મીડિયમ સાઇઝનો રોટલો લઈશું. આ રોટલાને મેં અડધો કલાક પહેલાં બનાવીને ઠંડો કરી લીધો છે. અહીંયા મેં તાજો રોટલો લીધો છે. તમારે રાત્રે બનાવેલો રોટલો લેવો હોય તો લઈ શકો છો. હવે વઘારેલો રોટલો તૈયાર કરવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું. જીરું તતડે એટલે અડધી ટીસ્પૂન તલ ઉમેરી દઈએ. સાથે ઝીણા સમારેલા લાલ મરચાં અને ઝીણી સમારેલી સૂકી ડુંગળી અને લીલી ડુંગળી ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને 1 મિનિટ જેવું સાંતળીશું. ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. મીડિયમ ફ્લેમ પર બધી વસ્તુ સારી રીતે સંતળાઈ જાય અને સાઈડમાંથી તેલ અલગ થાય પછી એમાં આપણે અડધું ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું. તો લગભગ 1 થી 1.5 મિનિટ જેવું ટામેટાને થવા દઈશું. ટામેટું એકદમ સરસ ચડી જાય એટલે એમાં આપણે મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું અને સાથે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું. જ્યારે મેં રોટલો બનાવ્યો ત્યારે રોટલામાં મીઠું ઉમેરેલું છે એટલે અત્યારે માત્ર મેં ગ્રેવીના ભાગનું જ મીઠું ઉમેર્યું છે. તમે જો રોટલામાં મીઠું ના ઉમેર્યું હોય તો એ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું. હવે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો દહીં ઉમેરીશું. દહીં ઉમેરીએ એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને કન્ટિન્યુ આ રીતે 1 થી 2 મિનિટ માટે હલાવતા રહીશું, નહીં તો દહીં ફાટી જશે. તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે લઈ શકો છો. તો તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે પાણી ઉમેરીશું. અહીંયા આપણે તાજા રોટલાનો ઉપયોગ કરવાના છીએ એટલે વધારે પાણીની જરૂર નહીં પડે, એટલે મેં અત્યારે 1 કપ પાણી ઉમેર્યું છે. જરૂર પડશે તો આપણે પાછળથી ઉમેરીશું. હવે જે લીલા લસણનો ગ્રીન ભાગ સમારીને રાખ્યો હતો એ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. અહીંયા પાણી ઓછું લાગે છે તો આપણે ફરીથી 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ગ્રેવીને ઉકળવા દઈશું. આ રીતે ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં હું આખો જ રોટલો ઉમેરી દઈશ. મેં અહીંયા રોટલાને ટુકડા કરીને નથી ઉમેર્યો, આખો જ રોટલો ઉમેરી દીધો છે. રોટલો થોડો સોફ્ટ થશે પછી આ રીતે તવેતાની મદદથી એના ટુકડા કરી લઈશ. આ રીતે આખો રોટલો ઉમેરવાથી એનો રસો ખૂબ જ સરસ તૈયાર થાય છે. તો અહીંયા મેં આખા રોટલાના મોટા મોટા ટુકડા કરી લીધા છે. હવે રોટલાને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. ઉપર થોડું થોડું તેલ આવી ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ રોટલો આપણે સર્વ કરી દઈશું. ઉપરથી થોડું લીલું લસણ અને ધાણા ઉમેરી દઈશું. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો તીખો અને ચટાકેદાર વઘારેલો રોટલો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.